जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। वहला मा प्रिय भावोही आपे आजना या जीवना गोठ कार्यक्रम में तुम्हें बधा अवकार कोता खूब आनंद है। आपे हे तारनार यीशु ख्रिस्ता पवित्र नावा में तुम्हाल प्रेमी सलाम। परमेहरे आपहाल जीवते राखी है ने तुम्हाती मिलली तकनो योग्य उपयोग कोता कार्यक्रम वनाया बोही गी है तीते खूब आनंदनी गोठेये। आजना गीत वनाये ती तुम्हाल गोमिया अरीज आम्ही आपा परमेहरा वचनहा अभ्यासमय आगाड़ी वज्जे त्या पेला प्रार्थना कोते आम्हे सर्जनहार ने उद्धार कोता हरग्या परमेहर आबा तू आम्हे वही प्रेम कोत हो ता एक नो एक पहो यीशु ख्रिस्ता लोया थी
आम्हाल पापहा माफी देनही ने त्यावोना विश्वासथी आम्हाल ता पહોંચ बनना अधिकार देनहो त्याबदल आमाता ખૂબ આભાર માનજે. પ્રભુ ઈસુ આજે બી આમાતા દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વધા કોજે તોવે પ્રભુ તા વચન માં પ્રિય બહાબોહેન સમજાડ તા પવિત્ર આત્માનો વ્યવહાર ત્યાં અરે ઓરાંદે જ્યાંથી તા વચન સમજીને તારનાર તરીકે તુલ ઓળખી લેત ને ત્યાં જીવનમાં બી ઉતાડેત. પ્રભુ આજે આ તુલ પ્રાર્થના કોતહાવ ખાસ કોઈન જહા ગોમે બીમારી કાયમ હોય ભલેથી કોઈ બી પ્રકારની હોય કુદરતી રીતે શારીરિક નબળાઈને લીધે કા અશુદ્ધ આત્મા દુષ્ટ શક્તિના બંધનને કારણે હોય જ્યાંથી તે કાયમ માંદેરો તહે ત્યાં મારે બા નીંગા છુટકારો મેળવા હટી તે ખૂબ જાગે ફેરી વળી હે ત્યાં જીવન મારે આશા જાતી રહી હે ત્યાં જીવન પોયા ઈ બાદા વેડફાઈ ગઈ હા બાકી પ્રભુ આજે તે એવો કાર્યક્રમ વનાત હે તોવે ત્યાં જીવનમાં નવી આશા દે. પ્રભુ ઈસુ તા ગાંવથી સાજાપણા મેળ્યા તી ત્યાલ દે ત્યાં શરીરમાં અરે દરેક પ્રકારની બીમારી નીંગી જાય તા મહિમા હવે ત્યાં હટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજ હે. આમેન. પ્રિય બહાબોહી આમે આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે તુમા ઓ કાર્યક્રમ વનાત હે એટલે તુમ્હાલ ખબર તે ઓરીજ આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે અભ્યાસ કોજે. વહાલા બહાબોહી કદાચ આજે પહેલી જ દા ઓ કાર્યક્રમ તુમા વનાઈ રહી હે તે ખૂબ આનંદથી તુમે આવકાર કહું હું. ગયા કાર્યક્રમમાં આપા દ્રાક્ષાવાડી ને દૃષ્ટ ખેડૂતા વિશેના દ્રષ્ટાંત એયેલ ને આજે બી આપા દ્રાક્ષાવાડીના મજૂર વિશેના દ્રષ્ટાંત એ તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મથ્યા લખલી સુવાર્તા 20મો અધ્યાય 1-16 કલમમાં ત્યાં વિશે લખલા હૈયે ઈસુ ખ્રિસ્તે આખ્યા હરગા રાજ્ય એક માલિકા રોકા હૈયે તો ત્યાં દ્રાક્ષાવાડીમાં કામ કરા હટી મોજરેલા હકાણે કોવાળ્યો બા ગયો ને ત્યાં અરે 1 દિનાર દેના નક્કી કોઈન દ્રાક્ષાવાડીમાં કામે દોડીએ આશરે 2 કલાક પાછે તો પાછો બા ગયો તોવે બજારના ચકલામાં અમુક જહાલ નવરે ઉભેરો ઓલે દેખીએ માલિકે ત્યાં લાખ્યા તુમા બી જાયને દ્રાક્ષાવાડીમાં કામ કોયા ને જે યોગ્ય લાગી તોલહી મોજરી તુમ્હાલ દહી ને તે બી કામ કરા ગીએ બોપરહે ને બોપાર પાછે આશરે 3 વાગે બી તે માલિકે બા જઈને ત્યાં જ પ્રમાણે મજૂરાહાલ કામે દોડીએ ને પાછો વખત હે આશરે 5 વાગે તો પાછો બાજારમાં ગયો તોવે તા અમુક જહાલ નવરે ઉભેરો ઓલે દેખીને ત્યાલ પૂછ્યા આખો દી તુમા કહા અહીં નવરે ઉભે રહી હે તોવે ત્યાં આખ્યા આમ્હાલ કાદે જ કામ નહીં દેનહા ત્યાં હટી માલિકે આખ્યા તુમા બી દ્રાક્ષાવાડીમાં જઈને કામ કોયા આમે વખત જઈ તોવે માલિકે ત્યાં કારબારિયા લાખ્યા મજરેહાલ હાદીને જે છેલ્લે યનહે ત્યાંથી લઈને પહેલે યનહે ત્યાં સુધી ત્યાં મજૂરી ત્યાં ચૂકવી દે તોવે જે આશરે 5 વાગે યનલે ત્યાં 1 દિનાર દેનો એટલે પહેલા યનલે ત્યાં તે દારી લેદા તોવે તે આમ્હાલ ત્યાંથી વધારી મેળી બાકી ત્યાં બી 1 જ દિનાર મળ્યો તોવે ત્યાં તો લઈ તે લેદો બાકી માલિકા વિરુદ્ધ કચ બબડાટ કોયા આમ્હાઈ આખો દી ખોરા તોપામાં લુવાટા વેઠીને બરાબર કામ કોયા ને યે છેલ્લે યને ત્યાં તે ખાલી 1 જ કલાક કામ કોયા તેરું બી આમ્હાલ ત્યાં ઓલ્હી જ મજૂરી મેળહી તોવે માલિકે ત્યાં માના 1 જા લાખ્યા દોસ્ત માએ તે તુલ બિલકુલ અન્યાય નહીં કોઈ હો તુંએ તે મારે 1 જ દિનાર નક્કી કોયેલ ને તા મેંતાણા તુલ મિળી ગઈ હા તી લઈને જો તુલ દેના તોલહાંજ યા છેલ્લે યનલાલ બી દેના માં મરજી હૈયે માં પૈહા માં પોતાની મરજી પ્રમાણે વાપરના અધિકાર માં નહીં હૈયે કા અથવા તે આઈ હારો હેતા ત્યાં હાટી તા ઢોળા ભૂંડા હેતા એટલે કા આઈ ભલાઈ કો તહાઉ ત્યાં હાટી તું કાય કોરા ખીજવાઈ જાતો હો ત્યાં જ પ્રમાણે જે છેલ્લે તે પહેલે ને પહેલે તે છેલ્લે હોવી જાય. વહાલા બહાબોહી
ઈસુ ખ્રિસ્તે હોરગા રાજ્ય કોહड़ा है ये त्याल हमजाड़ा द्राक्षावाड़ी मालिका उदाहरण देना तीते तुमा हमजी गियोरी परमेहरा वचन पवित्र शास्त्र बाइबल आखे है परमेहर पोते मालिक है ये ते त्या एकनो एक पोहो ईसु ख्रिस्तना बलिदान मार्फते आपे है पापहा दंड चूकवी देन हो आपहाल त्या पवित्र लोया थी वेचाते लई लेते हैं आपे है तारनार ईसु ख्रिस्ते आपा परमेहरा अरे हिदा संबंध में यही ने होरगा राज्य में अनंत जीवन में दाखल होजे त्या माटेनो मार्ग खुल्लो कोई हो ईसु ख्रिस्ते पोते लोकहाल होरगा राज्य सुवार्ता देनी त्याहाल आमंत्रण देना ने जहाँ ईसु ख्रिस्त पे विश्वास कोई ने त्या स्वीकार कोयो त्याहाल देवे त्या पोहे बनना अधिकार देनो समय वीतता ईसवा चेलाए ती सुवार्ता प्रगट कोई ने आजे भी त्या सेवा कहा मार्फते होरगा राज्यनी सुवार्ता प्रगट कोना चालू ज है ये जी ती सुवार्ता मानी ले विश्वास को होय ने पाळ है ती दरेक जहाँ होरगा राज्य में दाखल हो है एटले माहे जुदा जुदा समये अनंत जीवन में दाखल होते जाते हैं ने त्या दरेक जहाल बदलो देना ते ईसु ख्रिस्ता आथा में ही ये माँ प्रिय भावो ही ईसु ख्रिस्ता आख्या जे पहले ते छेल्ले ने छेल्ले ते पहले होई जाए त्या प्रमाणे तुमा विचारते होरी ओ तो वे ते आमा भी छेल्ले विश्वास को हूँ एटले पहले होई जाऊं बाकी प्रिय भावो ही याद राखजा छेल्लो समय वाट जोता तक आथामा अरे जाती रोई ने अनंत जीवन गुमावी दा पड़े त्या कोता आजे ज तुम्हें पाई हारा में हारी तक है ये ते योग्य उपयोग कोई लिया ज्याथी पस्ताना वारो नहीं ये परमेहर या कार्यक्रम मार्फते तुम्हाल आशीर्वाद दे येता कार्यक्रम में पाछे मिलूँ ता हुदी राजा लेते हैं। प्रिय भाव अहीं આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।